હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। આજની મારી રેસીપી જો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે એકદમ સિમ્પલ રીતે હરેક ઘરમાં બનતું ફુલાવરનું શાક કઈ રીતે બનાવવું તે બતાવીએ। અને હા, તમે કઈ રીતે શાક બનાવો છો તે મને ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો। સૌ પ્રથમ આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી રાઈ જીરું અને હિંગનો વઘાર કર્યો। પછી 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી તેને પણ બરાબર સાંતળી લેવાની છે। પછી આપણે 250 ગ્રામ જેટલું ફુલાવરને સરસ સમારી અને આ રીતે ચોપ્ડ કરીને લઈ લઈએ। તેમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે વઘારમાં સરસ મિક્સ કરી અને આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ। 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરીએ। તમે જોઈ શકો છો કે આ રીતે ફુલાવર 30 થી 40% સરસ કૂક થઈ ગયું છે। લગભગ આ રીતે ફુલાવરને આપણે આ રીતે ચડવા માટે રાખવાનું છે, જેથી કરી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। મસાલાને પછી એડ કરીએ। આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 મિનિટ માટે ચડવા દેવાનું છે। એક ટોમેટોને આ રીતે મેં ચોપ્ડ કરી અને લીધું છે, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। હજી આપણે 1-2 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ। 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ફુલાવરને ચેક કરી લઈએ અને તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। સ્વાદ મુજબ મીઠું એડ કર્યા પછી આપણે 5 ચમચી જેટલી હળદર પાવડર અને 1.5 ચમચી જેટલું મરચું પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું તમે ધાણા જીરું પાવડર પણ એડ કરી શકો છો, તે પણ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે ફુલાવર અને મસાલાને સરસ ચડવા માટે મૂકી દઈએ। 1 મિનિટ માટે આપણે ઢાંકી અને રહેવા દઈએ। 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલા સરસ ચડી ગયા છે। હવે આપણે તેમાં રસા માટે પાણી એડ કરવાનું છે। આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। જો તમને વધારે રસો પસંદ હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો। ખરેખર ફુલાવરની એટલી સરસ સ્મેલ આવે છે ને કે આખું કિચન ફ્લેવરફુલ થઈ ગયું છે। તમને કયું શાક પસંદ છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો મને। હજુ આપણે ચેક કર્યું પણ રસો વધારે છે। હજુ આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ। 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક સરસ ચડી ગયું છે। તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફુલાવરનું શાક તૈયાર છે। તેને સર્વ કરી લઈએ। જો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં। થેન્ક યુ ફોર વોચિંગ।